ઉત્તરાયણના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત તમામ શહેરોમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સુરતમાં 14 પક્ષીઓના કલેક્શન સેન્ટર અને 7 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે, જ્યાં ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરી આપવામાં આવે છે। ત્યારે સુરતમાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ચોક બજારમાં કરુણા ટ્રસ્ટની મુલાકાત લીધી હતી। વેટરનરી ડોક્ટરો દ્વારા કરાતી અદ્ભુત સેવાની મુલાકાત લઈ તેમની કામગીરી બિરદાવી હતી। CR પાટીલે જણાવ્યું હતું કે પતંગની કાતિલ દોરીથી ઘણા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા છે। 100 થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 50 થી વધુ પક્ષીઓના મોત થયા છે। સાથે જ મહેનત કરતા તમામ લોકો, ડોક્ટરો અને સંસ્થાઓનો CR પાટીલે આભાર અને અભિનંદન પાઠવ્યા હતા। મહોત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે। ગઈકાલે 14મી તારીખે પણ સુરતની અંદર લગભગ 42 જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા। એમાંથી 2નું મૃત્યુ થયું અને 40ને બચાવી લેવામાં આવ્યા છે। કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને, એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને 7 દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતું થઈ જાય છે। આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે, બેન્ડેજ પણ એને નુકસાન ન કરે, એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે।